જો કેટલા વાગ્યા હોય એવું લાગે તમને? 5 વાગ્યા છે ઇવનિંગના. હા, હજી દી આથમો નથી અને આટલું અંધારું થઈ ગયું છે. 4 વાગ્યામાં અંધારું થવા માંડે અહીંયા તો. અમારે અહીંયા છે ને રેન્જમાં 1-2 વસ્તુ લેવાની હતી, એટલા માટે હું આવી છું. અત્યારે નવેમ્બર ચાલે છે, બધે ક્રિસમસની વસ્તુ મળવા માંડી છે. ક્રિસમસની શોપિંગ, બિઝી એટલો, ટ્રાફિક એટલો, ઓ માય ગોડ, ટુ મચ ટ્રાફિક બધે. અમારે છોકરા ક્રિસમસ ટ્રી મૂકવાનું કે છે હમણાં, કે ચલો ડેકોરેટ કરી દઈએ. હેલો, કેમ છો બધા? આજે એકચ્યુઅલી આખો દિવસ એટલું બિઝી ને અત્યારે હાલ ઘરે પહોંચી 5:30 થઈ ગયા છે અને આવી ગયા છીએ કિચનમાં. આજે શું બનવાનું છે? હું રેપ લાવી હતી, મને એમ કે આ બધાને લંચમાં ભરી દઈશ, પણ એકે દિવસ એ લઈ ગયા નથી, એટલે રેપ છે તો આજે રેપનો યુઝ કરીશું. અને આ રેડીમેડ ફલ છે એ હું યુઝ કરીશ આજે. હું નોર્મલી ઘરે બનાવતી હોઉં છું, જો નેક્સ્ટ ટાઈમ બનાવીશ તો તમારી સાથે શેર કરીશ. પણ આ નોર્મલી ટેસ્કોમાં અથવા લીડલમાં બધે હોય છે, તો આપણે આ ફલાફલ આજે યુઝ કરીશું. આને હું એર ફ્રાયરમાં રાખી દઈશ. અને નોર્મલી પિત્તા બ્રેડ બધા વાપરતા હોય છે ફલાફલ બનાવવા માટે, પણ હું આજે રેપમાં બનાવીશ. તો ચલો આજે બનાવીશું ફલાફલ રેપ. તો નોર્મલી ફલાફલમાં શું હોય કે રેપ અથવા તો તમે પિત્તા બ્રેડમાં બનાવો તો નોર્મલી ફલાફલના બોલ્સ, હ્યુમસ હોય અને વેજીટેબલ્સ કે સલાડ કાઇન્ડ ઓફ, તમે ગમે તે સલાડ એડ કરી શકો. તમને ભાવતા બધા વેજીટેબલ્સ એડ કરીને સલાડ બનાવવાનું હોય અને એનું તમારે ફિલિંગ કરવાનું હોય. પિત્તા બ્રેડ હોય તો પિત્તા બ્રેડમાં થોડા હું શેકી લઉં અને એમાં ફિલિંગ કરું. આ જે રેપ છે તો હું રેપને થોડા શેકીને એમાં બધું ફિલિંગ કરીશ. તો એના માટે મેં બધા વેજીટેબલ્સ કાપ્યા છે. કુકુંબર, પેપર, ટમાટો લઈશ, ઓનિયન લઈશ. તમારી પાસે લેટસ હોય કે બીજા ગ્રીન વેજીટેબલ્સ હોય તો પણ એડ કરી શકો. તો આ રીતે રેપ કે ફલાફલ બધાને ખાવા ગમે છે એકચ્યુઅલી, અને હેલ્ધી પણ છે, કેમ કે ફલાફલ ચિકપીઝમાંથી બનેલા હોય. અને હું નોર્મલી ઘરે બનાવું છું. એકસાથે તમે બેચમાં બનાવીને પણ ફ્રોઝન કરી શકો અને એ સરસ ગમે તે રેપમાં અથવા તો હું સલાડમાં પણ એડ કરીને ખાતી હોય તો પણ સરસ લાગે. કે આ સલાડ તમે લઈ લીધું અને ફલાફલ બોલ્સ અને હુમસ ખાલી એટલું મિક્સ કરીને ખાવ ને તો પણ ખરેખર બહુ ટેસ્ટી લાગે. તો આ રીતે આ ફલાફલ રેપ બનશે આજે. અને હ્યુમસ પણ હું ટેસ્કોમાંથી જ લાવું છું. ટેસ્કોની બ્રાન્ડનું હોય છે, અથવા તો આ મીડો ફ્રેશ કરીને છે ક્લાસિક હ્યુમસ. આમાં પણ ઘણી બધી ફ્લેવર્સ આવતા હોય છે તમને. જે આ નોર્મલ ઓરિજિનલ છે, પણ આમાં જેલેપિનો, પછી બીટરૂટ હ્યુમસ કે એવી ફ્લેવર એડ કરેલું હોય તો એવું ડિફરન્ટ હ્યુમસ પણ એ લોકોના ટેસ્કોમાં ઘણા બધા અવેલેબલ હોય છે. તો પણ આજે હું આ ઓરિજિનલ જ વાપરીશ. અને બાકી તમે અંદર મેંગો ચટણી હોય તો તમે એડ કરી શકો રેપમાં. તો આ કાઇન્ડ ઓફ રેપ બહાર જો તમે ફલાફલનું રેપ ખાધું હોય તો એના જેવું જ સિમિલર એકદમ મસ્ત ટેસ્ટ આવે છે એનાથી. તો આજે ચલો ફટાફટ બનાવી લઈએ રેપ. અને હા, આજે તો હેપી દેવ દિવાળી બધાને. દેવ દિવાળી હતી આજે, તો આજે તો અહીંયા કંઈ લાગ્યું નહીં દેવ દિવાળી જેવું. અને જોબ ને બધું ચાલુ હતું. આજે છેલ્લો દિવસ કાર્તિક મહિનાનો છે, જે કેન્ડલ ઓફર કરવા નોર્મલી અમે જઈએ છીએ. તો આજે ઈચ્છા હતી કે આજે કેન્ડલ ઓફર કરવા જઈશ, પણ આજે સ્નેહને સ્વિમિંગ હોય, ચાહતને બેડમિન્ટન હોય, એટલે આજે લાગતું નથી કે મેળ પડે. મંદિરે પહોંચવાનો 7 વાગે એકચ્યુઅલી ચાલુ થાય,
કેન્ડલ ઓફર કરવાનું. ચાત ઘરે જ આવે 7 વાગ્યા પછી, એટલે અને મંદિર અહીંથી અમારે 20 મિનિટ દૂર છે, પણ અમે પહોંચીએ ત્યાં સુધીમાં આઈ થિંક બધું પતી જાય. એટલે હવે આજે નહીં જવાય, પણ અમે આખો મહિનો આ વખતે ઘરે પણ ભગવાનને દીવો કરીને ઓફર કર્યો જ છે એવરી ડે બધાના હાથે, અને ખરેખર આમ મજા આવે એમ. તો મંદિર આજ જવાનું નથી, પણ હા તમે તો ઇન્ડિયામાં દેવ દિવાળી હોય તો પણ સરસ ફટાકડાનો અવાજ આવતો હોય, બધો અવાજ આવતો હોય, પણ આજે અહીંયા કંઈ લાગતું નથી. અને આજે આમ પણ મને થોડું થાકી ગઈ છું બહુ જ, શરદી થવાની હોય એવા આમ નિશાન આવવા માંડ્યા છે, કેમ કે વેધર હમણાંથી બહુ ઉપર નીચે રહ્યા કરે છે. એક દિવસ એટલી ઠંડી હોય, એક દિવસ ના હોય, એટલે 2 ડિગ્રી થઈ જાય, એક દિવસ 10 ડિગ્રી થઈ જાય, એટલે વેધરમાં પણ થોડા ચેન્જીસ થયા કરે છે, એટલે એવું લાગે છે કે શરદી થઈ જશે, પણ લેટ્સ સી. તો આજે પણ એટલે જ આવું થોડું ઇઝી કુકિંગ હતું કે જલ્દીથી બની જાય અને બધાને ભાવે પણ ખરું, બરાબર ને? તો ચલો હવે આપણે એસેમ્બલ કરી દઈએ રેપ. તો રેપને મેં થોડી વાર આટલો ગરમ કરી દીધું. થોડી વાર ગરમ કરવાનું, બહુ નહીં કરવાનું કે કડક થઈ જાય, આપણે વાળવામાં તકલીફ પડે, સોફ્ટ રહેવું જોઈએ. અને હવે આપણે એસેમ્બલ કરીશું. તો એમાં આપણે હ્યુમસ લગાવીશું, અને જે આ ફલાફલ હોય એને આપણે રાખીશું આવી રીતે. નોર્મલી ચીઝ હોય નહીં આમાં, હું એડ કરતી નથી, પણ સ્નેહને ને જાતને ભાવે એટલે આમાં થોડી ચીઝ એડ કરીશું. અને જે આપણે સલાડ કાપ્યું હતું એ સલાડ એડ કરવાનું છે. તો આ થઈ ગયું છે ફલાફલ રેપ રેડી. અને આમાં તમારે દહીંની એ લોકો એડ કરતા હોય છે, હું થોડો કેચઅપ અને થોડો આ નંદોઝનો જે આવે છે પેરી પેરી સોસ, તમારી ચોઈસ પ્રમાણે તમે નાખી શકો, અથવા તો ન નાખો તો પણ ટેસ્ટ સરસ જ આવે છે. તો આ રીતે આને રેપને આપણે વાળી લઈશું. બે બાજુથી આમ ભેગું કરવાનું અને પછી આ રીતે રોલ કરતું જવાનું. તો આ રીતે થઈ ગયું છે રેપ રેડી. તો આ રેડી ટુ ઈટ. આને હવે ગરમ કરવાની કે કંઈ જરૂર છે નહીં, કારણ કે બધા વેજીટેબલ હોય એ ગરમ થાય તો સારા નથી લાગતા, એટલા માટે. તો આ રેપ રેડી. તો આવી જ રીતે આપણે બધા રેપ બનાવી લેવાના છે. તો આ બીજું રેપ ગરમ થઈ ગયું, તો એમાં આપણે બધું એડ કરીશું અને બનાવીશું. રિવ્યુ આવે. હેલો, આવી ગયા સ્વિમિંગમાંથી અને બેડમિન્ટનમાંથી, બરાબર? શું જમવાનું છે આજે ને? એવું રેપ. તારે ચાત ચલો બધા બેસી ગયા જમવા. આજે બહુ ફની વેડા થાય છે, ખબર નહીં કેમ. તમારે બેસવાનું નથી? મુહૂર્ત સારું જ છે, હાલો બે જાવ તારે. ચાત ને ભૂખ બહુ લાગી તો એ બેસી જ ગઈ છે. આજે છે રેપ, ફલાફલ રેપ બનાવ્યા છે. લે. તો આવો જ સરસ અને ફન વિડીયો જોવા માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ વેરી મચ.